हेलो हाँ कौन भाव बोलो कौन भावेश बोलने શું કરો ઘણા વટા બજાતી છે બેન કરો કેમ હવે શું કરશું નવરા મેં કીધું ફોન તો કરું ક્યાં છો તું વાડીએ લે આ લે એકલો હતો જ મેં કીધું કઈ ડેશ નાખી હોય હતી મેં તમને ફોન કર્યો પછી મારી કીધું તારે વહુ ને કઈ ત્યાં ના કઈ મળે એમ ક્યાં આખી છે આખી એ તો કેટલી આખી છે મેં તો એવી વાત સાંભળી કે તારી વહુ ના જાસી ને સીલ નતું ક્યાં હે સીલ સીલ મારથી તો ન તૂટ્યા પણ આ બાજુમાં કોણ બોલે કોઈ ના એકલો છો નહીં છે બે જો મારી વાડીએ ભેંસ બાંધી એને હું નીરવ પૂરો કરો એકલો આવેલો છું કોઈ ના મારી ઘરે જોઈજો બધા ન્યાય છે મારી વાડી એમ તો બીજું કોઈ હોય નહીં બાદો છે બાદો નહીં વિશ્વાસ આવે કાકી હે વિશ્વાસ આવે નથી આવતો એટલે તો કઉ છું તો હવે આપણે તમારે મારે પૂરું વિશ્વાસ તમને મારી ઉપર એટલો ન હોય છે તો પછી આ ફોન કરવાનો દોસ્તીનો કઈ મતલબ નહીં સાચી વાત છે એટલો તો દોસ્તાર ઉપર વિશ્વાસ હોવો જોઈએ છે પણ મને એવો પણ કેવા લાગ્યો ને તે ના હું એવો નાખી દેવો નથી છે એ કરીને આપણને મને કઈ ફાયદો થોડો છે આમ હું કોઈની બદનામી થોડો થવા દઉં હા એમ હું તો એ બધું સમજુ છું હા એમ અને છે ને હું એક કુંવારી છોકરી નથી એમ કુંવારી હોય ને તો એની બદનામી થાય તો એ પછી એવા બધા ભૂલી જાય એમ હું એક બાય છું એની બદનામી ક્યારે નો ભૂલાય એ તો વાત બરોબર છે ને ઓલા નાના ત્યાં એનો વિચાર કરવો જોઈએ નહીં અમારે હા એમ અને પછી અહીંયા તને ખબર ને આપડા ગામમાં એક દાખલો એવો બની ગયો ઓલા ભનુબેન કરીને છે શાંતિભાઈ તો મરી ગયા એ તો બધું હાલ્યા કરવાનું પણ હું શું કહું મેં કીધું આમ વાતો કરી એમ કરતા મેં કીધું હવે ફોન કરાય મેં કીધું મેં કીધું સારું પડે મારી વાડીએ મારી સિવાય કોઈ હોય નહીં એટલો બોલ બીજું કઈ કહું તો શું વાણો તો બધા તમને કોને કીધું મારી સીલ ના તૂટ્યું એમ મને વાત મળી સીલ મેં તોડી નાખ્યું કાકી લે હા તો ઈ મને કેનાર માણસ ખોટું હા ઈ કે મને કે ભાવલમ કેતો કે બોલ કે માસી જે કે મારી બહુ ભાવ કે કોરે કે ગઈ આખી રાત કે મહેનત કરી પણ તે સીલ ન તૂટ્યા મારી વાત સાંભળો ટીટી ઘોડાઈ કીધું ને હા હોય જ તેમ એને ખબર તો પડી ગઈ એને મને ખબર હોય ને મેં કોને યાર હું વાત કરેલી છે મને તો મારા ખબર જ હોય ને કે તને મારા કે મને કાકી કહી દીધું પછી મારે રૂકી જાય કાકી મેં અડધા ગામના સીલ તોડ્યા મારી વહુનું સીલ હું ન તોડી કોઈ એવું બને ના બને તો પછી હું એમ કે મેં કીધું ગાંડો લાગે એ મેં તો મગજ લાગે મેં તો હાથ તને આવી વાત કરી મેં લાગે એ બધું હમણાં કા હાવ કોરો છું એમ શું કરશું પાછો હા તો હું કરશે એમ તમને પૂછું છું મેં કઈ એમ ના કીધું કઈ તમે જોઈ એમ હવે છે તને ગોઠ એમ કર હવે શું કરવું હું એમ કહું જો તારે હું કરું મને કેમ સમજાય તું મને વાત કર તો મને ખબર પડે ને કે તારે આ કરવું એમ કરવું તો છે જ પણ કોને હારે કરવું એ વિચાર કરવાનો છે એ તો ક્યારે જોવાનું હા ઘોડાનું પૂછ નહીં હવે એમાં મને ઇન્ટરેસ્ટ નહીં જેવા જેવા પણ હું હાથ નાખતો નથી તો કોને સારું છે હું એમ કહું કાકી જો એમાં તો હવે આખા ભૂંગળા રહ્યા મારે શું કરવું એમાં ઈ નતર છે વેચ્યા એમાં ઈ કોઈ ના પાડે ઈ વાત બરોબર છે ઈ ના ઈ રેવા દો હે ઈ રેવા દો બાકી બોલો કઈક સારું કોક હોય ને તો હિંડાડો સારું તો હવે આપણું કોઈ થોડું માને ઠીક નકર તમારો વારો તો છે સમજી લેજો જો મને અત્યારે માન એટલે તો એટલું બધું મારી મજાક મજાક નહીં કાંઈ હાસી જોજો એક બે ન કરી દઉં તમને તો કેજો હાસી વાતે રે બોલ બીજું હાલો બીજું તો શું કહું તમે તો તું વાત જ જોઈ રે ચાલ મૂકવું હતો મારી વાત તો સાંભળો પણ હા બોલ
પણ તમારો વાંધો શું છે? મારામાં કઈ ખામી છે? એ તો મેં તને પેલા ના કીધું. મેં કુંભારોમાં એટલા છોકરા છે, બધામાં તું કઈક છો એમ. હા એ વાત તો બરોબર છે, પણ કાકી મને બહુ મન થાય. મેં કીધું કાકીને કરવું ને તો એમ થાય કારક તો. એ તો તે મને સેલસ ફેંકીને દેવા છે. મેં કે તને હાની સેલસ ફેંકી નહીં. મારી વાત સાંભળો, તમારી મારી ઉંમર બે ની સરખી છે. જોડી કેટલી છે તારી? મારી મારા 22 ની આજુબાજુ છે. તો બહુ હું તો કરતા મોટી છું. હા તો મોટા છો ને, એટલે હું માનથી બોલાવું, પણ તોય કરવાની મજા આવી છે તમને. તારી માસી ના પાણી મારા છે 23 વર્ષ. મારી વાત સાંભળો તમે. પેલા જો ઓટે બોટે કિસ બીસ કરીને બબલા દબાવું, પછી તમે ક્યાં ભાવ કરી લે. હાજી હકીકત મારી પાસે એક વાર તમે આવો ને, પછી તમને ગેરંટી મારી કહું, બીજી વાર તમે સામે આવીને ક્યાં ભાવ ઈ આવે. તમે જે મને જોયો નથી આમ ઈ બાબત થી. એટલે તો જોવા નથી માંગતી. અરમાન ખુશ થઈ જાય. બોલો તમારો મારે ખુશ કરવા. હકીકતમાં હું જોઈ છું ને બરાબર છું. એકવાર તમે એકવાર કહી દો કે નહીં, બાકી મને મેં બરોબર કર્યું. જિંદગી એકવાર તમે મજા જો લેવી હોય ને હાશી, તો એકવાર મારી પાસે આવી જાવ. પછી શેકાઈ જવું એમ નહીં, એમ કઈ વાત ના કરતો હું. તો તમને કહું છું 5 મિનિટની મજા, પછી તને ખબર છે આખી જિંદગી સાંભળવું પડે. 5 મિનિટમાં તમને એકવાર અરમાન ખુશ થઈ જાય. એકવાર મારે અરમાન ખુશ નથી કરવા. કાન પકડી લો કે નહીં, બાકી હું એક મરદ ની હેઠે ઉઠી આજ. મારે કાને નથી પકડવા ને કાંઈ નથી કરવું. મને તો મન થઈ ગયો વાત કરું તોય. શું કરું? શું કરું? ના કઈ થોર બોર ના એ બધું તો મળી ગયો. બોલ બીજું. એકવાર તમને આ ખાલી હાથ ફેરવો હોય ને મેં હાથ તમે મને બસ ધરી જાવ તો જ બકે. હિંમત છે હે? હા. તમે કયો ના આવું બોલો, તમે કયો ત્યારે ઘરે આવું. ના ના તો હું તો હકીકત મારે ભાણા ઉઠાડવા. મારી વાત સાંભળો તમે. હું ખાલી એક જ વખત હાથ ફેરવું તમને, બરોબર? પછી બસ ધરી જાવ તો મારે એવો કાંઈ ખતરા ના કરવા. સાંભળો, જો તમે બસ ભરી જાવ તો કરું, નક્કી એમ એવું બસ. એક જ હાથ ફેરવું, અને ક્યાં હાથ ફેરવું મારે વિચાર કરવાનો, બરોબર? ના ના મારે એવું ના કરવું. તો હાથ ફેરવાની કયું કરે, એક ક્યાં કરવું, ક્યાં કરવાનું એ મારે જોવાનું. નહીં હું બધું સમજુ છું. તમે બસ ભરી જાવ તો બોલો. નહીં હો, મારે એવું કઈ ના કરવું. એક મિનિટ ભરી જાવ, ન ભરી જાવ ઈ કયો. હા તો પછી વાંધો શું છે તમારે? મેં તને પેલા વાત કરીને હજી વાત કરું. મને શું કેવું હવે? કાંઈ નહીં, એક વાર તમારે પાસે આવવું જ પડશે તમારે. ચેક મૂકવું હો. મારી વાત સાંભળો, ચલો આ પાડો. વિચારું છું. વિચારવાનું ન હોય, અને જો વાત આ બે તમારી મારી સિવાય જો ક્યાંય જાય ને, એ જ ડર છે મને. નહીં ક્યાંય ન કેતો હોય ને તો ઈ જ મને બીક છે. જાય જ નહીં બસ. ન જાય. ઉછી આંગળી કરીને કહું ને, વાત ક્યાંય ન જાય. બધા એમ જ કેતા હોય છે, બધા સોગન ને ખાતા હોય ને એમ કેતા હોય. મારી ઉપર વિશ્વાસ છે તો એટલે તો તારી સાથે એટલી વાત કરું છું. એક વાર તમે વિશ્વાસ મૂકી દો, બરોબર? પછી તમે તૂટે ને, તૂટવા જ દવ જ નહીં, અને જેથી તૂટે ને તેથી હું તમારા સનોમાં માથું મૂકી દે. પાકું? પાકું. વાંધો નહીં. બરોબર? અને તમારે જે સજા કરવી ની કરજો, પણ હું તમને ગેરંટી મારીને કહી દઉં, ઉછી આંગળી કરીને કહું ને, વિશ્વાસ તમારે તૂટવા જ નહીં દો કોઈ. તૂટ્યો તેથી તને ખબર. એકવાર પણ તમે હોવું પડશે. મૂકું? નહીં કયો તો ખરા. હા તો કહું છું, પણ કેદી એ તો પછી મારે વિચારવું પડે ને. તમારે ટાઈમ હોય એટલે કરો મારું નક્કી. બીજું વાંધો નહીં. એક વાર વિશ્વાસ મૂકી દો, બરોબર? હા. વિશ્વાસ લગભગ હું તોડતો નથી, તમારી નજર ની સામે છે. હું અત્યારે ચાલુ હતો, બરોબર? પણ ભલે એને મારે ગમે કર્યું,
મારું ભણતર બરબાદ કર્યું, એને ઘણું ખરું કર્યું, પણ મેં એની પ્રત્યે એમ એના વિરુદ્ધમાં કાંઈ એક કાર્ય એવું નથી કર્યું કે એની કાંઈ બદનામી થાય. જો એનું હતું હે હર્ષાનું તો અમને બધાને નહોતું કેતો, મને કેતો સકુડીને તારા બીજા ભાઈબંધો ને, પછી આ પછી થાય ને પછી તું તારા ભાઈબંધો તો તું કા કહેવાનો જ છો. નહીં એ લોકોની વાત જ અલગ છે ને આપણી વાત અલગ છે. આપડે બધા લગ્ન થઈ ગયેલા છે, એ બધી વસ્તુ કુંવારા હતા અને તે નાના હતા તો એ કઈ અક્કલ નહોતી ને એટલી બધી. પછી એક બીજા ને બીજો ત્રીજા ને કે પછી એફા ફેલાઈ જાય. બે ત્રીજું કોઈ નહીં. બરાબર. રાખું નહીં તો ચાલો નક્કી કરો. નક્કી પણ 15-20 દી તો વયા જાય ખરા. એટલા બધા શું જવા? તું પણ સમજ તો ખરો, કોશિશ તો કર. નહીં કરું સમજવાનું. ફોન કર્યો બરોબર. હા તો હવે શું કરવાનું છે? હું તને પછી કહીશ. ટૂંક સમય મને કીધું. હા ફાઇનલ. હા મૂકું નહીં. બિલ કોને આવે? તારે. તો પછી એટલે તો કહું મૂકું એમ. મારે તો ક્યાં ડબલામાંથી જવા જ બંધ છે, ખાલી આ આવે. એ વાત તો બરોબર છે. તો પછી એક તમે કઈ કામ પકડાવી દો બોલો તમને. હાજી. હા વાંધો નહીં. જિંદગીમાં તમારી સામે કોઈ એવો પુરુષ ન આવ્યો. હા અત્યારે તો હકીકત વાળી છું. હકીકત વાળી હતો. મારી ડુંગળી છે ને એની વસો હોય પાળે હાલ્યો હતો. શું કરે વાળીએ? વાળીએ કઈ નહીં, જલસા છે. પૈસા છે ખૂટ્યા? પૈસા મેં ત્યાં છે તો માવો લેતો હોય. માવો લેતો અત્યારે 5-10 મિનિટમાં. પણ હું વાડીએ સૌ ગાડી લઈને આવ્યો નથી, હાલીને આવ્યો એટલે 20 મિનિટ થાય. વાંધો નહીં. અત્યારે 6 જગ્યા ખાલી નહીં, એ તો મોટી પ્રોબ્લેમ છે. એ તો મોટી પ્રોબ્લેમ છે એમ. હેલો. હા એ તો પ્રોબ્લેમ છે, એ તો કઉ છું. ઠીક વાંધો નહીં. તો હું હવે કરવાનું તો શું જ તે તમને, એ તો નક્કી જ તે. આ વાતની બહાર આપણે કોઈ ન પાડવાની તમારી સિવાય, બરોબર? મારી તરફથી તમે ટેન્શન લેતા નહીં તે ઘરે. વાંધો નહીં. હોટે કેસ કરો વાંધો નહીં ને? બબલા બહુ તો એ વાંધો. એ વાંધો કેમ? હું તને પછી કહીશ. ચાલ રાખું. તમારી વાત તો સાંભળ. સાથી કેસ કર્યો તો એવું તને પછી સમજાઈશ. હું તને કહું તો શું? સાંભળો કમર આવે જ ને ત્યાં કેસ કર્યો તો. બીજું કઈ નહીં. હાથ કર્યો તો વાંધો નહીં નીચે. નહીં પછી તમે કહેવા ને હવે તું અંદર નાખી દે એમ કેવા કે નહીં? કેમ? હું છે ને બધાથી અલગ જ છું. વાત સાચી છે, પણ તમારે અને મારે બે ને જામી જાય એવું ને મારે કેવું જ પડશે. વાંધો નહીં. જીવ એક ને શરીર એક થઈ જાય. પછી તમે કહેવો કે નહીં? હા તો પછી હા વાંધો નહીં. મૂકો. બીજી વાત, મારે કમસે કમ એક શોટ મારે અડધી કલાક થાય. એક જ શોટ. એક જ શોટ અડધી કલાક હાલે મારે. સવાલ જ નથી ને. વાંધો નહીં. 20 મિનિટ બહાર જાય ને જાય. વાંધો નહીં. એટલો પાવરફુલ છો. તમે એક વાર હરમાન પૂછો. હા તો મૂકવો. હા કેદી મને કહો. કેશ પણ હું માવો લઈને આવું આગળ. હા વાંધો નહીં. બાય.
ને તું પણ પેલા મૂક. તું પણ પેલા મૂક. તો મૂકી દઉં. મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો.